આહિર સમાજ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર શ્રીને આહિર સમાજને ન્યાય આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લખેલ વિગતો પ્રમાણે કેવલ જગસાણીયા નામની ફેસબુક આઈડી ધરાવતી વ્યક્તિ ફેસબુક પર જે મોજ આવે તેમ આહિર સમાજને મન ફાવે તેવી ગાળો કાઢે છે અને એવી ધમકી પણ આપે છે કે તમારે જે કરવું હોય તે કરી લો, કલેક્ટર પાસે જાઓ, પોલીસ કમિશનર પાસે જાઓ, હું પોતે કમિશનર એનવી જગસાણીયાનો પુત્ર છું અને હું ઈચ્છું ને મારા ગ્રુપમાં એક ચારો કરું તો તમારા રાજકોટને ભારે પડી જશે. આવી ધમકીઓ પણ ફોનમાં આપે છે, જેથી આહિર સમાજની લાગણી દુભાઈ છે. જેથી એવું નિવેદન કરવામાં આવ્યું છે કે આ શખ્સની તાત્કાલિક ધરપકડ કરીને આહિર સમાજને ન્યાય અપાવો. તેમજ લખ્યું છે કે જો દિવસ 6માં અમને ન્યાય નહીં મળે તો ના છૂટકે અમારે ઉચ્ચ આંદોલન કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની તેમજ બીજા જવાબદાર વ્યક્તિની રહેશે. અહેવાલ લલિત વ્યાસ. અમારા સમાજ વિશે જે પણ માણસ એક ભાઈ જે છે જકાસાનિયા સરનેમ છે, એનું કેવું એવું છે કે કમિશનર સન છે. અમારે સમાજ માટે એ લોકો અભદ્ર ટિપ્પણી કરે છે. વોટ્સઅપ, એફબીમાં, સોશિયલ મીડિયામાં એ લોકોનું કહેવાનું એવું થાય છે કે અમારી પાસે બે ઓડિયો બી એવા છે જે અમે અત્યારે રજૂ કરવા માંગીએ છીએ. એ લોકોનું કેવું એવું થાય છે કે અમે તમારા સમાજને ટાર્ગેટ કર્યો છે, અમે કાંઈ પણ કે અમે તમારા સમાજને કાંઈ પણ કરી શકીએ છીએ કે મને કે મારા ફાધરે કીધું છે કે તું આ કેસને આગળ હેન્ડલ કર. હવે આજે કમિશનર સાહેબ કે અમે જે તે ગવર્મેન્ટ અધિકારીને એવી અમે અરજી કરવા માંગીએ છીએ કે એ ભાઈનું કેવું એવું છે એફબીમાં, સોશિયલ મીડિયામાં કે એ પોલીસ પુત્ર છે, લાઇન બોય છે, એ કમિશનરનો છોકરો છે એવું કહેવા માંગે છે. કમિશનર સાહેબ હવે એની રીતે જે કાંઈ જે એને એક્શન લેવું હોય, પગલાં લેવું હોય એ લઈ શકે છે. અમે એની પાસે એવી રજૂઆત કરવા આવીએ છીએ કે સાહેબ અમારા સમાજ માટે, આખા સમાજને આવી અભદ્ર ટિપ્પણી ના આપી શકાય. કોઈ પણ માણસ આવી રીતના આખા સમાજને ગારું દે એ વસ્તુ શક્ય ના કરાય સાહેબ. એટલે અમારી એવી વિનંતી છે સાહેબ પાસે કે તમને પ્લીઝ આખા અમારા સમાજને તમે ન્યાય આપો. આ વસ્તુનો કમિશનર સાહેબ અમને 8 દીમાં નિવાડો લાવી દે એવી અમારી અરજી છે. જો 8 દિવસમાં કમિશનર સાહેબ અમને અરજી નહીં આપે તો પછી પાછો અમારો સમાજ ભેગો થશું. અમે અમારો આહિર સમાજ અમે ભેગા થશું જિલ્લા વાઇઝ, હરેક જિલ્લામાં અમારે ભેગા થઈને આગળ અમે અમારી સમાજને વાત કરશું, સમાજને આગળ કંઈક આંદોલન કરવાનું વિચારશું. બરોબર છે. અમારે એવી રીતના કંઈક અમારી એવી માગણી છે કે સાહેબ અમને સાચો નિર્ણય આપે.